સનફ્લાવર તેલ વાપરવી છે, સૂર્યમુખીનું વડાપાવમાં. બેસન છે સારી ક્વોલિટીનું, રોજની એક ટોલ પૂરી થઈ જાય છે મારે બેસનની. પણ આપણે મેંદો યુઝ નથી કરતા, ઓનલી બેસન. લીલા લસણની ચટણી. મિત્રો, તમે સુરતમાં રહેતા હોય ને ભટ્ટીભાઈના વડાપાવ નથી ખાતા ને તો તમે વડાપાવ જ નથી ખાતા. ઉકળતી ચટણીવાળા વોલ્કેનો વડાપાવ, લાવા ચટણી, આવા અલગ અલગ એમના નામ છે. અને ભટ્ટીભાઈ આ જોરદાર વડાપાવ બનાવે છે. જો તમે વડાપાવ પ્રેમી હોય તો એક વખત ચોક્કસથી ગણેશ વડાપાવની મુલાકાત કરજો. સ્ક્રીન ઉપર મેં નંબર આપ્યા છે. યુનિક વડાપાવ છે. ખાસિયત એ જ છે કે આની ચટણી એક નંબર. ચટણીમાં છે ને તીખાશ છે. અમે છે ને એકચ્યુઅલી રાજસ્થાનના રહેવાસી, તો અમને તીખું ટેસ્ટ બહુ ભાવે. તો અમે છે ને વિડીયો જોયું હતું ને એમાં તીખાનું ખાસ કરીને મેન્શન કરેલું હતું, એટલે અમે આ વડાપાવ અહીંયા ખાવા આવીએ. અમે છેલ્લા 3-4 વારથી અમે અહીંયા ખાઈએ છીએ, પણ બહુ પરફેક્ટ ટેસ્ટ છે. ટેસ્ટ કોઈ દિવસ ચેન્જ નથી, તો એક સરખો ટેસ્ટ આપે ગયા છે ને. અમે આ સ્પેશિયલી છે ને જહાંગીરપુરાથી ખાવા આવીએ. અમે અહીંયાથી ગમે ત્યારે પસાર થઈએ ને આ એક સ્ટોપ અમારો ફાઇનલ જ હોય છે. અહીંયા રોકાવાનું ફાઇનલ. ને હવે તો અમારી આખી ફેમિલી આવવાનું કહે છે કે અહીંયા વડાપાવ ખાવા લઈને જાઓ અમને એમ.